હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓન સ્ટડી સફર પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે લિબર્ટીના પ્રેક્ટિસ પેપર છે એનું સોલ્યુશન કન્ટિન્યુ છે. ત્યારે આપણે અગાઉ 3 પ્રેક્ટિસ પેપર લિબર્ટીના સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજનું આપણું લેક્ચર છે એ લિબર્ટી પ્રેક્ટિસ પેપર નંબર 4 પર છે. યાની કે આજે આપણે 4 નંબરનું પ્રેક્ટિસ પેપર છે એનું સોલ્યુશન કરવાનું છે. આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું, યાની કે 100 માર્ક્સનું. સૌ પ્રથમ આપણે જોઈશું પાર્ટ એ. પાર્ટ એ આપણો 50 માર્ક્સનો હોય છે, 50 પ્રશ્નો હોય છે અને દરેકનો 1 માર્ક્સ હોય છે, જે તમને ખબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે આપણો, એચસીપી બંધારણ ધરાવતા ધાતુનો સવર્ગાંક ખાલી જગ્યા હોય છે તો કેટલો સવર્ગાંક હોય છે? 12. એ આપણો જવાબ આવશે. હવે એચસીપીનું ફૂલ ફોર્મ યાની કે એનું પૂર્ણ નામ શું થાય? તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, સાદા ઘન સ્ફટિક બંધારણમાં પ્રત્યેક ગોળા દ્વારા રોકાયેલ કદનો અંશ કેટલો હોય છે? તો કેટલો હશે? 0.52 સાદા સ્ફટિક બંધારણની અંદર. ત્યારબાદ થર્ડ પ્રશ્ન, એબીસી પ્રકારની થપ્પીની ભાત કઈ રચનામાં જોવા મળે છે? તો શેની અંદર જોવા મળશે? એફસીસી. આન્સર આપણો એ. એફસીસીનું ફૂલ ફોર્મ શું થશે? ફેઝ ક્લોઝ ક્યુબિક. ચોથો પ્રશ્ન જોઈએ, 100 સેલ્સિયસ તાપમાને 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે છે. આ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ટોરમાં શોધો. તો આપણે શેની અંદર બાષ્પ દબાણને શોધવાનું છે? ટોરમાં. જવાબ આપણો આવશે 752.4 ગ્રામ. કેલ્ક્યુલેશન તમારે ઘરેથી કરવાની છે. તેમ છતાં જો તમને કોઈ કેલ્ક્યુલેશન યાની કે કોઈ પ્રશ્નની અંદર કન્ફ્યુઝન છે, કેલ્ક્યુલેશન નથી ફાવતી, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. પાંચમો પ્રશ્ન જોઈએ, સમાન પરિસ્થિતિમાં 0.1 મોલર ગ્લુકોઝના અભિસરણ દબાણ પાઈની તુલનામાં 0.01 mKiનું અભિસરણ દબાણ કેટલું થશે? તો 1/5 પાઈ. આન્સર આપણો બી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, 27 સેલ્સિયસ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 0.82 વાતાવરણ હોય તો દ્રાવણની મોલારિટી કઈ છે? તો જવાબ આપણો આવશે બી, 0.033 મોલર. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ મેં લખેલું છે કે રિપીટ પ્રશ્ન છે, યાની કે પ્રેક્ટિસ પેપર 2ની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. આ સિવાય અગાઉના વર્ષના તમે પેપર સોલ્યુશન કરશો ત્યાં પણ તમને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળશે જ. તો એવું જરૂરી નથી કે થિયરીની અંદર જ પ્રશ્નો રિપીટ થતા હોય છે. વિકલ્પની અંદર પણ અમુક પ્રકારના પ્રશ્નો છે, એક આ છે પછી એક આગળ પણ આવશે, એ પણ હું તમને જણાવી દઈશ. તો અમુક પ્રશ્ન વિકલ્પની અંદર પણ રિપીટ થતા હોય છે. તો એ પ્રશ્નો ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે જેથી કરીને આપણો 1 માર્ક્સ કટ ના થાય. ચલો સાતમો પ્રશ્ન જોઈએ, કયું સમીકરણ એનોડિક પ્રક્રિયા નથી? યાની કે 4 પ્રક્રિયા આપેલી છે, એમાંથી કઈ પ્રક્રિયા એનોડ ઉપર નથી થતી? તો શું આવશે? અહીંયા Ag પ્લસમાંથી 0 થાય છે, યાની કે આપણી જે ડી પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે એ એનોડ પર થતી નથી, તો કેથોડ ઉપર થાય છે. કઈ પ્રક્રિયા? અહીંયા શું થાય છે? Ag પ્લસમાંથી 0 ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય છે. જ્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો શું થાય એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને આન્સર કરવાનો છે. એના પછી જોઈએ 8મા નંબરનો પ્રશ્ન, એન ફેરાડે વડે ઉત્પન્ન થતા Mn પ્લસ આયનના તુલ્ય ભારની સંખ્યા કેટલી થશે? તો 1. જવાબ આપણો આવશે બી. 9મો પ્રશ્ન, વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ નીચેનામાંથી શાના ઉપર આધાર રાખતો નથી?
તો શેના પર આધાર નહીં રાખીએ? દ્રાવણની સાંદ્રતા, તાપમાન અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખશે, પરંતુ દ્રાવણના કદ પર આધાર રાખશે નહીં. 10મો પ્રશ્ન જોઈએ. મંદ NaClના વિદ્યુત વિભાજનથી કેથોડ પર કઈ નિપજ મળશે? તો જ્યારે આપણે NaClનું વિદ્યુત વિભાજન કરીશું એ દરમિયાન કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળશે. 11મો પ્રશ્ન જોઈએ. નિસ્યંદન અને દ્રવગલન જેવી શુદ્ધિકરણ પદ્ધતિઓ અનુક્રમે કઈ ધાતુઓના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે? તો ઝીંક અને ટીન ધાતુના. 12મો પ્રશ્ન જોઈએ. પૃથ્વીના પોપડામાંથી મળતા તત્વોમાં એલ્યુમિનિયમ ધાતુ કયું સ્થાન ધરાવે છે? એટલે કે કયા નંબરે એલ્યુમિનિયમ મળી આવે છે? તો 3જા નંબરે. 13મો પ્રશ્ન. કયું તત્વ ધાતુ તત્વ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સલ્ફર છે એ કેવું છે? અધાતુ તત્વ છે. એન્ટીમની અને આર્સેનિક કેવા છે? એન્ટીમની અર્ધ ધાતુ છે, આર્સેનિક પણ અર્ધ ધાતુ છે, અને બિસ્મથ આપણી કેવી છે? ધાતુ છે. 14મો પ્રશ્ન. HNO3નું નિસ્યંદન કરી વજનથી લગભગ ખાલી જગ્યા ટકા સાંદ્રતાવાળા એસિડ મળે છે. તો 68.5% સાંદ્રતાવાળો એસિડ મળે છે. ફ્રેન્ડ્સ, અહીંયા જો તમે બુકની અંદર આપણી જે NCERTની બુક છે એને લાઇન ટુ લાઇન વાંચશો, એક લીટી ઉપર ધ્યાન આપશો, ત્યારે તમે આવા પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશો. માટે આપણી NCERTની બુક છે એ બેસ્ટ છે. સૌપ્રથમ એને ફોલો કરો, ત્યારબાદ જ તમે કોઈ મટીરિયલને ફોલો કરો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 15મો. નીચેનામાંથી કયો ઓક્સિજનનો સમસ્થાનિક નથી? તો ઓક્સિજન 16, 17 અને 18 એ ઓક્સિજનના સમસ્થાનિક છે, પરંતુ 8, 20 યાની કે પરમાણુ ક્રમાંક 8 તો છે, પણ એનો પરમાણુ ભારાંક 20 છે, એવો કોઈ સમસ્થાનિક નથી. 16મો પ્રશ્ન જોઈએ. ઓઝોનનું કેટલું પ્રમાણ શ્વાસમાં લેવામાં આવે તો ગૂંગળામણ અનુભવાય છે? તો કેટલું? 200 ppm ઓઝોન થાય તો આપણને ગૂંગળામણ થાય છે. ત્યારબાદ જોઈએ 17મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા સંયોજનની SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હશે? તો જવાબ આપણો આવશે એ 1-bromo 2,2-dimethyl propane. હવે શું છે? આની કે અહીંયા આપણે દ્વિતીયક આપણે જ્યારે SN2 પ્રક્રિયા કરવી છે તો એ શેની અંદર પોસિબલ બને છે? SN2 પ્રક્રિયા હંમેશા પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં શક્ય બને છે. દ્વિતીયક અને તૃતીયકમાં કેવી હોય છે? ધીમી હોય છે. તો શેની અંદર સૌથી ઓછી થશે? તો અહીંયા એ આપણો જવાબ આવશે. 18મો પ્રશ્ન છે. 2,3,4 ટ્રાયબ્રોમોપેન્ટેનના બંધારણમાં કેટલા કિરાલ કાર્બન છે? તો 2. ફ્રેન્ડ્સ, અહીંયા આપણો જે આ પ્રશ્ન છે અહીંયા કિરાલ કાર્બન પૂછ્યા છે. જ્યારે આવો જ પ્રશ્ન પૂછાતો હોય છે એની અંદર એવું પૂછે છે કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા જણાવો. જે આગળ આવે છે પ્રશ્ન પણ આપણે જોઈશું ત્યારે ચર્ચા કરીશું. અહીંયા આપણો 18મો પ્રશ્ન છે. 19મો પ્રશ્ન. કયો વિનાઇલિક હેલાઇડ છે? તો જવાબ આપણો આવશે એ. વિનાઇલિકની જગ્યાએ તમને એરાઇલિક હેલાઇડ પણ પૂછે, આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે, તો આપણે એના પર પણ ધ્યાન આપવાનું રહેશે. 20મો પ્રશ્ન છે. ફિનોલને CHCl3 અને જલીય NaOH સાથે ગરમ કરતા સેલિસાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયા કયા નામે જાણીતી છે? તો રીમર-ટીમાન પ્રક્રિયાના નામે જાણીતી છે. જવાબ આપણો ડી. 21મો પ્રશ્ન. C5H11OH અણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહોલના સમઘટકોની સંખ્યા કેટલી છે? તો 4. જવાબ આપણો 4 આવશે. આ પણ રિપીટ પ્રશ્ન છે. પ્રેક્ટિસ પેપર 3ની અંદર પૂછાયો છે અને પાછો 4ની અંદર પણ પૂછ્યો છે. યાની કે આપણા માટે અગત્યનો છે, તો આપણે એને વધારે ધ્યાનથી જોવાનો રહેશે.
22મો પ્રશ્ન છે એ તમને હોમવર્કમાં છે, ઇઝી પ્રશ્ન છે. અહીંયા તમને વિકલ્પ એટલા માટે નથી આપતી કેમ કે તમારે પ્રેક્ટિસ કરવાનો છે અને કોમેન્ટ સેક્શનની અંદર મને આન્સર કરવાનો છે. પ્રશ્ન આપણો છે ગ્લિસરોલનું IUPAC નામ શું છે? તો આનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આન્સર કરવાનો રહેશે. 23મો પ્રશ્ન જોઈએ, કયો ઓક્સાઇડ ધાતુ જેટલી વિદ્યુત વાહકતા ધરાવે છે? તો આપેલ બધા જ ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ અને રેડિયમ ટ્રાયોક્સાઇડ બધા જ શું છે? ધાતુ જેટલી વિદ્યુત વાહકતા ધરાવે છે. 24મો પ્રશ્ન જોઈએ, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં T.5 = 30 સેકન્ડ છે, તેનો T1/32 પૂર્ણ થવાનો સમય યાની કે T1/2 આપણે અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. કેટલો છે? આપણો આન્સર આવશે 150 સેકન્ડ. 25મો પ્રશ્ન જોઈએ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે અથવા તો કયું છે? તો 25માં જવાબ આપણો આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર છે R0/2k. 26મો પ્રશ્ન જોઈએ, ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી માટે ખાલી જગ્યા સાચું છે. તો આ પ્રકારનો પ્રશ્ન ફ્રુન્ડલીજ અધિશોષણમાંથી પણ એક પ્રશ્ન હોય જ છે, તો આપણે એ પણ એની બધી પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખવાની છે. જવાબ આપણો આવશે ડી. દબાણની ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આપેલ બધા જ વિકલ્પો સાચા છે. 27મો પ્રશ્ન જોઈએ, પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 1386 સેકન્ડ છે. આ પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક ખાલી જગ્યા થશે. કેલ્ક્યુલેશન કરવાની. જવાબ આવશે 0.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. 28મો પ્રશ્ન જોઈએ, કલિલ વિદ્યુતીય વિઘટન તથા રિડક્શન પદ્ધતિથી બનાવાય છે. યાની કે ખાલી જગ્યા કલિલ વિદ્યુતીય વિઘટન તથા રિડક્શન પદ્ધતિથી બનાવાય છે. તો શું આવશે? જવાબ સોનું. 29મો પ્રશ્ન જોઈએ, વિદ્યુતીય વિઘટન પદ્ધતિ દ્વારા કઈ ધાતુનો કલિલ સોલ બનાવી શકાય છે? તો કોનો બનાવી શકાશે? પ્લેટિનમનો. ત્યારબાદ 30મો પ્રશ્ન જોઈએ, CH3CONH2 આપણને પરિસ્થિતિ આપેલી છે, એની અંદર લિથિયમ એલ્યુમિનો હાઇડ્રાઇડ અને H2O લેવાની છે. તો નિપજ આપણને શું મળશે? X આપણને નિપજ તરીકે પૂછ્યું છે, તો X બરાબર શું છે? આપણે જવાબ આપવાનો છે. તો આપણને મળશે ઇથેનેમાઇન. શું મળશે? ઇથેનેમાઇન. 31મો પ્રશ્ન જોઈએ, M+2 આયનની ભ્રમણ માત્રા યાની કે ચુંબકીય ચાક માત્રા ગણો. તો આપણને M+2 આયન કીધો છે અને Z બરાબર કેટલો કીધો છે? પરમાણુ ક્રમાંક 27 છે. તો 27 પરમાણુ ક્રમાંક કોનો હોય? કોબાલ્ટનો. હવે એની અંદર આપણે ચુંબકીય કોબાલ્ટ છે, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે. તો 3ની નજીકનો જે જવાબ હોય, 3 પોઈન્ટ પછી ગમે તે હોય, આગળ 3 હોય એ આપણો જવાબ આવશે, યાની કે જવાબ આપણો એ. 32મો પ્રશ્ન, નીચેનામાંથી કોની +2 અવસ્થા શક્ય નથી? તો કોની? સ્કેન્ડિયમની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. યાદ રાખવાનું છે. એના પછી જોઈએ 33મા નંબરનો પ્રશ્ન જોઈએ, 3.87 બોહર મેગ્નેટોન ચુંબકીય ચાકમાત્રા ધરાવતો આયન કયો છે? જો સેમ પ્રશ્ન પૂછ્યો છે 32મો અને 33મો. તો એની અંદર શું આવશે? પોઈન્ટ પહેલા 3 છે, યાની કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એવો આયન કયો હશે? CO+2. તો એની અંદર ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? 3.87. 32મો પ્રશ્ન તમારે જોવો હોય તો તમે જોઈ લો કે નીચેનામાંથી કોની +2 અવસ્થા 32મો નહીં, 31મો પ્રશ્ન કે M+2 આયનની અંદર પરમાણુ ક્રમાંક 27 યાની કે કોબાલ્ટનો અને એની ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે? 3.87. તો 31મો પ્રશ્ન જુઓ અને સાથે જ તમે 33મો પ્રશ્ન જુઓ, કમ્પેરિઝન કરશો એટલે સેમ પ્રશ્ન છે, જવાબ પણ સેમ છે.
અને આપણને 2 માર્ક્સ મળી જાય છે એક જ પ્રશ્નની અંદરથી. 34મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કુદરતી પોલિસેકેરાઇડ કયો છે? તો બંને સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બંને શું છે? કુદરતી પોલિસેકેરાઇડ છે. આન્સર આપણો સી. 35મો પ્રશ્ન જોઈએ. રોમ્બિક સંકીર્ણ PH3P ત્રાઇસ RHCl શેના માટે ઉપયોગી છે? તો આલ્કેનના હાઇડ્રોજનીકરણ, ડિહાઇડ્રોજનીકરણ માટે, હાઇડ્રોજનેશન માટે અને વિલ્કન્સન ઉદ્દીપક તરીકે એ અને બી બંને માટે ઉપયોગી છે. શું છે? આપણો જે સંકીર્ણ આપણને આપેલો છે એ. એના પછી જોઈએ 36મા નંબરનો પ્રશ્ન જોઈએ. પોટેશિયમ ડાયક્રોમેટ એ કયા પ્રકારનું સંકીર્ણનું ઉદાહરણ છે? તો શેનું અંદર આવશે? બહુકેન્દ્રીય છે. કોણ? પોટેશિયમ ડાયક્રોમેટ. મધ્યસ્થ ધાતુ કોણ છે? ક્રોમિયમ, અને 2 ક્રોમિયમ છે, યાની કે એક કરતાં વધારે છે એટલે બહુકેન્દ્રીય છે. 37મો પ્રશ્ન. વ્યાપારી ધોરણે મેળવવામાં આવતી ઝીંક ધાતુને શું કહેવાય છે? તો સ્પ્લેટર. 38મો પ્રશ્ન. બેન્ઝોફિનોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? +2. 39મો પ્રશ્ન. એસિટેમાઇડના જળ વિભાજનથી કઈ નિપજ મળશે? એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ પણ તમે કહી શકો. 40મો પ્રશ્ન. નીચેનામાંથી ઓલિગોસેકેરાઇડ કયો છે? તો માલ્ટોઝ. 41મો પ્રશ્ન. ઇથાઇલ સાયનાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજનું જળ વિભાજન કરતાં કઈ નિપજ મળશે? તો ઇથાઇલ મિથાઇલ કીટોન આપણને નિપજ તરીકે મળશે. તમે આખી રિએક્શન લખો તો તમને ખ્યાલ આવશે. એના માટે તમને રિએક્શન આવડવી જોઈએ. 42મો પ્રશ્ન જોઈએ. ગેબ્રિયલ સંશ્લેષણથી કયો એમાઇન ન બનાવી શકાય? તો જવાબ આપણો ડી, N-મિથાઇલ બેન્ઝાઇલમાઇન. 43મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો ગ્લાયસિન. 44મો પ્રશ્ન. ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ સરળ લાંબી શૃંખલામાં જોડાયેલ છે તે કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી જાણી શકાય છે? તો HI સાથેની પ્રક્રિયાથી આપણે જોઈ શકીશું, હાઇડ્રોજન આયોડાઇડ સાથે. 45મો પ્રશ્ન. કેરેટીન રેસામય પ્રોટીન શેમાંથી મળે છે? તો વાળ, ઊન અને રેશમ બધામાંથી મળે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન. થેલિમાઇડનું બંધારણ કયું છે? તો આપણો જવાબ આવશે બી. ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ જોયું હોય તો તમને આવડશે. 47મો પ્રશ્ન છે. આપણને રિએક્શન આપેલી છે, સાયક્લોહેક્ઝીન આપેલું છે. એની પ્રક્રિયા આપણે પોટેશિયમ પરમેંગેનેટ કે જે સારો ઓક્સિડેશન કરતા છે એની હાજરી અને H2SO4 ની હાજરીમાં ગરમ કરવાનું છે. તો નિપજ આપણને શું મળશે? આપણે જણાવવાનું છે. નિપજ છે આપણી એક્સ. તો એ પણ સમીકરણ તમને હોમવર્કની અંદર છે. અહીંયા એક્સ બરાબર શું થશે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આન્સર કરવાનું છે. સાયક્લોહેક્ઝેનની KMnO4 અને H2SO4 ની હાજરીમાં ગરમી આપવાની અને નિપજ શું મળશે એ તમારે આન્સર કરવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર. 48મો પ્રશ્ન જોઈએ. કઈ ક્ષતિ સ્ફટિકની ઘનતાના ઘટાડાનું કારણ છે? તો સ્ફટિક ક્ષતિ. 49મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા સંયોજનમાં તૃતીયક એમિનો સમૂહ આવેલ છે? તો બેનાફ્રિલ. 50મો પ્રશ્ન. પાયરોફોસ્ફોરિક એસિડની બેઝિકતા કેટલી છે? કેટલી થશે? 4. તો ફ્રેન્ડ્સ, આપણો પાર્ટ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે 50-50 વિકલ્પનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો જે પ્રશ્નની અંદર તમને કન્ફ્યુઝન છે એ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. અને 2 પ્રશ્ન એવા છે કે જે આપણે હોમવર્કની અંદર આપ્યા છે. ફર્સ્ટ એક આ છે 47મા નંબરનો ક્વેશ્ચન અને એક છે ગ્લિસરોલનું IUPAC નામ. તો બંનેનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે.